છો પ્રીતિ। આજથી અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાશે અને 24 કલાકમાં લો પ્રેશર સાયક્લોન બનવાની પણ પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે આગાહી કરી છે કે ધીરે ધીરે પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જશે। 23 થી 25 મે સુધીમાં આ સિસ્ટમ દરિયાને ગમરોળશે। મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 15 ઇંચ જેટલો વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાતમાં 10 થી 12 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। આ ઉપરાંત 26 મે સુધી ચક્રવાત પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની નજીક આવશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વાવાઝોડાની અસર 31 મે સુધી રહેશે। રાજ્યના તમામ ભાગોમાં ચક્રવાતની અસર રહેશે। ખાસ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જૂનાગઢ છે, અમરેલી છે કે જ્યાં અતિ ભારે વરસાદ રહેશે। ભાવનગર, ગીર સોમનાથમાં પણ અતિ ભારે વરસાદ રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। વડોદરા, આણંદ, નડિયાદમાં પણ વરસાદની આગાહી। અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ છે, આહવા છે, ડાંગ છે કે જ્યાં 10 ઇંચ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી। અમરલાલ પટેલે ચક્રવાત અંગે કરી છે આગાહી। તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે આગાહી કરી છે કે ચક્રવાતની અસર જે છે 31 મે સુધી રહેશે અને ખાસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 24 કલાકની અંદર લો પ્રેશર સિસ્ટમ સર્જાશે। રાજ્યમાં હાલ ભર ઉનાળે જે ચોમાસા જેવું વાતાવરણ સર્જાઈ ગયું છે, કારણ કે અરબી સમુદ્રની અંદર મજબૂત વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે, જે ચક્રવાતમાં પણ પરિવર્તિત થઈ શકે છે। ત્યારે હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું। કાકા, જે આ લો પ્રેશર સિસ્ટમ હાલ સર્જાઈ છે, ચક્રવાત બને તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે, આપની શું આગાહી? લગભગ 23 મે આજથી જ જે સિસ્ટમ છે બનવાની શરૂઆત થઈ જશે। લો પ્રેશર બનશે। કર્ણાટક, ગોવા અને મુંબઈના ભાગોમાં આ સિસ્ટમ બની શક્ય છે અને લગભગ આવતીકાલ સુધીમાં ગેરમાર્ગ લો પ્રેશર બની તારીખ 24-25 સુધીમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતનો ઘેરો બહુ મોટો હશે અને લગભગ સાગર કાંઠે શરૂઆતમાં 50-60 કિલોમીટર ઝડપના પવન ફૂંકાશે। ધીરે ધીરે 100 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાશે અને તારીખ 24-25 સુધીમાં લગભગ રત્નાગીરી, મુંબઈ, મહારાષ્ટ્રથી માંડીને છેક ગુજરાત સુધીના ભાગોને ગમરોળ છે, જેમાં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં 15 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને વલસાડ વગેરે ભાગમાં 10 થી 12 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આહવા, ડાંગ, વલસાડ ઉપરાંત નવસારીના ભાગો સુધીમાં વરસાદ થશે। નવસારીના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ત્યારબાદ આ વરસાદની ગતિવિધિમાં અડધો ઇંચ કે 2 ઇંચ વરસાદ તજ ભાગોમાં થશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। તજ ભાગોમાં અડધો ઇંચ કે ક્યાંક 1 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ભારે ગાજવીજ થશે અને ગાજવીજ સાથે આ વરસાદ થવાની શક્યતા રહેતા પવનનું જોર વધશે। લગભગ સામાન્ય પવન 6 થી 15 કે 20 કિલોમીટર અને તેજ ગતિનો પવન 50 કિલોમીટર ઉપરના થઈ શકે ભૂભાગો ઉપર, જેના કારણે કાચા મકાનના સાપડા ઉડી જાય તો પવન ફૂંકાશે। વાડામાં રાખેલા પશુઓમાં બકરીના બચ્ચા લવાજ્યા અને ઘેટાના બચ્ચાઓ ફંગોળી જાય તેવો પવન ફૂંકાશે। તેજ ગતિના પવનને વીજ પ્રપાતના કારણે ઝાડ નીચે ઊભું રહેવું સારું નહીં, વીજળીના થાંભલા નીચે ઊભું રહેવું સારું નહીં, પરંતુ આ જે ચક્રવાતની અસર ભારે લગભગ નુકસાન કરી શકે તેવું રહેશે। કે લો લેઇંગ એરિયામાં પાણી ભરી જાય, ડાંગર જેવા પાકમાં પાણી ભરી જવાની શક્યતા રહેશે ઉનાળુ ડાંગરમાં અને લગભગ કેટલાક ઉનાળુ પાકો પવનની ગતિના કારણે પડી જવાની શક્યતા રહેતી। કાકા, આજે પવનની ગતિ પણ ખૂબ તેજ રહેવાની છે, આખા ગુજરાતમાં તેની અસર જોવા મળશે, તો આ ચક્રાવત કઈ જગ્યાએ ટકરાઈ શકે તેવી હાલની સંભાવના જોવા મળી રહી છે, કારણ કે ઘેરાવો ખૂબ વધુ છે આ ચક્રાવતનો? ઘેરાવો તો ઘણો મોટો છે,
લગભગ તેનો ઘેરાવો ઘણો મોટો છે અને સાગરની જંગલો છે, પરંતુ એનો ટ્રેક હજુ ફાઇનલ થયો ગણાવી શકાય નહીં. એ તો હવામાન ખાતું તેની પુષ્ટિ કરે પછી જ વાવાઝોડું બની શકે, પરંતુ તેનો ટ્રેક કદાચ કચ્છના ભાગોથી પાકિસ્તાનના ભાગોમાં લેન્ડફોલ થઈ શકવાની શક્યતા રહે, કારણ કે 26મી મે પછી રિકવર થશે, જેના કારણે ફરી પુનઃ 31 તારીખ સુધીમાં વરસાદ થતો રહેશે. કેટલાક ભાગમાં તેજ ગતિના પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જી બિલકુલ. તો જે રીતે આ જે વરસાદી સિસ્ટમ છે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને ત્યારબાદ એક સાયક્લોનનું રૂપ ધારણ કરશે અને આ સાયક્લોન ખૂબ જ વધુ ઘેરાવાવાળું છે. ન માત્ર મહારાષ્ટ્ર પરંતુ ગુજરાતના ઘણા બધા ભાગોમાં તેની ગંભીર અસરો જોવા મળશે ને જ્યારે અત્યારના પૂર્વાનુમાન મુજબ હવામાન નિષ્ણાત ધવલ પટેલનું કહેવું છે કે તેનું લેન્ડફોલ છે કચ્છ અથવા તો પાકિસ્તાનની આસપાસ પણ હોઈ શકે છે, જો કે તેની અસરો 31મી સુધી રહી શકે છે. કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી